રાતના 12 વાગ્યે આઈસીયુના સીસીટીવીમાં સિનિયર ડૉક્ટર અને નર્સને કંઈક એવું કરતા જોયા જે જોઈને આખી હોસ્પિટલના સ્ટાફના હોશ ઉડી ગયા. રાતના બરાબર 1:15 વાગે સિટીની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલના લિફ્ટનો દરવાજો ખુલ્યો. ચારે તરફ સન્નાટો હતો. નાઇટ ડ્યુટી પર આવેલા સિનિયર ડૉક્ટર કરણ અને હેડ નર્સ મેઘા ગ્રાઉન્ડ ફ્લોરના અંધારા કોરિડોરમાંથી છુપી રીતે આઈસીયુના રૂમ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. બંનેના ચહેરા પર એક અજીબ ડર હતો. બંને રૂમની અંદર ગયા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યાં જ બહાર નવી ઊભેલી નવી જુનિયર નર્સ કાવ્યાએ બારીના ઝીણા કાચમાંથી અંદર જોયું અને જે દ્રશ્ય દેખાયું તે જોઈને તેના હોશ ઉડી ગયા. ડૉક્ટર કરણ નર્સ મેઘના હાથમાં એક કાળી બેગ આપી રહ્યા હતા અને મેઘનાના હાથ ધ્રુજી રહ્યા હતા. બીજા જ દિવસે હોસ્પિટલમાં વાત ફેલાઈ ગઈ કે ડૉક્ટર અને નર્સ વચ્ચે રાતના અંધારામાં કંઈક એવું ગુપ્ત ખેલ ચાલી રહ્યો છે જે કોઈને ખબર નથી. પણ શું આ માત્ર એક અફેર હતું કે પછી એ રૂમમાં કંઈક એવું કાળું કામ થઈ રહ્યું હતું જે આખી હોસ્પિટલને બરબાદ કરી શકે તેમ હતું? સત્ય જાણીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે. વાત અમદાવાદની જાણીતી લાઈફ કેર હોસ્પિટલની છે. ડૉક્ટર કરણ હોસ્પિટલના સૌથી સિનિયર અને હોશિયાર ન્યુરોસર્જન હતા. તેમનું લગ્ન જીવન સારું ચાલતું હતું, પણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો હતો. તેઓ મોડી રાત સુધી હોસ્પિટલમાં રોકાતા, ઘરે મોડા પહોંચતા અને અચાનક ફોન પર કોઈનો મેસેજ આવતા જ ગભરાઈ જતા. હોસ્પિટલની હેડ નર્સ મેઘા, જે છેલ્લા 5 વર્ષથી ડૉક્ટર કરણ સાથે કામ કરતી હતી, તેનું વર્તન પણ શંકાસ્પદ લાગવા લાગ્યું. જ્યારે પણ ડૉક્ટર કરણ પોતાની કેબિનમાં હોય ત્યારે મેઘા દરવાજો બંધ કરીને કલાકો સુધી અંદર રહેતી. સ્ટાફમાં ધીમે ધીમે કાનાશાબાશી શરૂ થઈ ગઈ. ડૉક્ટર કરણની પત્ની શિવાનીને પણ પોતાના પતિ પર શંકા થવા લાગી. જ્યારે પણ શિવાની પૂછતી, કરણ, આજકાલ તમે રાત્રે આટલા મોડા કેમ આવો છો? અને આ નર્સ મેઘા તમારા સાથે તમારા શું સંબંધો છે? ત્યારે કરણ વાત ટાળી દેતો અને કહેતો, શિવાની, તું ખોટી શંકા કરે છે. હોસ્પિટલમાં ઇમરજન્સી કેસ હોય છે. પણ શંકાનો કીડો શિવાનીના મગજમાં ઘર કરી ગયો હતો. એક શનિવારની રાત્રે નર્સ કાવ્યાએ નાઇટ ડ્યુટી દરમિયાન ડૉક્ટર કરણ અને નર્સ મેઘાને અંધારામાં છુપી રીતે વાત કરતા સાંભળ્યા. મેઘા ધ્રુજતા અવાજે કહી રહી હતી, ડૉક્ટર, હવે સહન નથી થતું. જો આ વાત બહાર આવી જશે તો આપણે બંને જેલમાં જઈશું. આપણું કરિયર અને ઇજ્જત બધું પૂરું થઈ જશે. ડૉક્ટર કરણે મેઘાના ખભા પર હાથ મૂકીને કહ્યું, શાંત થા મેઘા. આપણે જે કરી રહ્યા છીએ એ બહુ મોટું રિસ્ક છે. પણ જો આજે રાત્રે આપણે એ કામ ન કર્યું તો કાલનો સૂરજ આપણે અહીં જોઈ શકીએ નહીં. કોઈને પણ આપણા આ ગુપ્ત પ્લાનની ખબર ન પડવી જોઈએ. આ સાંભળીને કાવ્યાને ખાતરી થઈ ગઈ કે આ બંને વચ્ચે કંઈક બહુ મોટું ગેરકાયદેસર કામ અથવા તો અફેર ચાલી રહ્યું છે. કાવ્યાએ છુપી રીતે ડૉક્ટર કરણની પત્ની શિવાનીને ફોન કરીને હોસ્પિટલ બોલાવી લીધી. રાતના 1:45 વાગ્યે શિવાની ગુસ્સામાં હોસ્પિટલ પહોંચી. કાવ્યા તેને સીધી આઈસીયુ નંબર 4 પાસે લઈ ગઈ. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. અંદરથી ધીમો અવાજ આવી રહ્યો હતો. શિવાનીથી રહેવાયું નહીં. તેણે જોરથી દરવાજો ખડખડાવ્યો. કરણ, દરવાજો ખોલો. મને ખબર છે તમે અંદર શું કરી રહ્યા છો. દરવાજો અચાનક ખોલ્યો. સામે ડૉક્ટર કરણ ઊભા હતા. તેમના હાથમાં ગ્લોવ્સ અને કપાળ પર પરસેવો વળી ગયો હતો. બાજુમાં નર્સ મેઘા ઊભી હતી અને તેના હાથમાં ઇન્જેક્શન અને લાઈફ સપોર્ટ મોનિટરનું રિમોટ હતું. શિવાની અંદર ગુસ્સામાં ઘૂસી ગઈ. કરણ, આ શું છે બધું? આ આખી હોસ્પિટલમાં વાતો થઈ રહી છે કે તમારું અને આ નર્સનું કોઈ અફેર ચાલે છે. તમે રાતના અંધારામાં અહીંયા એકલા શું કરી રહ્યા છો? ડૉક્ટર કરણે દરવાજો તરત જ બંધ કરી દીધો અને આંગળી ઓઠ પર મૂકીને કહ્યું, શિવાની, પ્લીઝ અવાજ ન કર. અહીંયા એક દર્દીની જિંદગીનો સવાલ છે. શિવાનીએ બેડ તરફ જોયું તો ત્યાં એક 60 વર્ષના વૃદ્ધ દર્દી વેન્ટિલેટર પર સૂતા હતા. મહાસત્ય પરથી પડદો ઉંચકાય છે. ડૉક્ટર કરણે એક ઊંડો શ્વાસ લીધો અને પત્ની શિવાની તથા નર્સ કાવ્યા સામે જોઈને સત્ય ખોલ્યું. શિવાની, તું અને આ આખી હોસ્પિટલ જે વિચારે છે એ સાવ ખોટું છે. મારા અને મેઘા વચ્ચે કોઈ અફેર નથી. અમે બંને છેલ્લા 2 મહિનાથી એક બહુ મોટા મેડિકલ સ્કેમ અને અંગોના કાળા કારોબારનો પર્દાફાશ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
આ સાંભળીને શિવાની અને કાવ્યા સન્ન થઈ ગયા. ડૉક્ટર કરણે આગળ કહ્યું, અમારી હોસ્પિટલના ટ્રસ્ટી અને ચીફ ડૉક્ટર મહેતા બહારના ગુંડાઓ સાથે મળીને ગરીબ દર્દીઓને નકલી દવાઓ આપીને બેભાન રાખતા હતા અને તેમના કિડની તથા અંગોનો કાળો કારોબાર કરતા હતા. આ વાતની ખબર સૌથી પહેલાં હેડ નર્સ મેઘાને પડી હતી. જ્યારે મેઘાએ ડૉક્ટર મહેતાનો વિરોધ કર્યો ત્યારે ડૉક્ટર મહેતાએ તેને ધમકી આપી હતી કે જો તે મોઢું ખોલશે તો તેને અને તેના પરિવારને મારી નાખવામાં આવશે. મેઘાએ રડતા રડતા કહ્યું, હું સાવ એકલી પડી ગઈ હતી એટલે મેં ડૉક્ટર કરણની મદદ માંગી. ડૉક્ટર કરણે મને બચાવી અને અમે બંને નક્કી કર્યું કે અમે આ રેકેટના પુરાવા ભેગા કરીશું. ડૉક્ટર મહેતાને શંકા ન જાય એટલે અમે રાતના સમયે ગુપ્ત રીતે અહીં આવીને આ ગરીબ દર્દીઓના સાચા બ્લડ રિપોર્ટ અને વિડીયો રેકોર્ડિંગ કરતા હતા. જો ડૉક્ટર મહેતાને ખબર પડી જાત તો તેઓ અમને બંનેને પતાવી દેત, એટલે જ અમે આ વાત સાવ ગુપ્ત રાખી હતી. ત્યાં જ ડૉક્ટર કરણે કાળી બેગમાંથી એક પેનડ્રાઈવ કાઢી. આ પેનડ્રાઈવમાં ડૉક્ટર મહેતાના કાળા કારોબારના બધા જ પુરાવા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગ્સ છે. આજે રાત્રે જ અમે આ પુરાવા સીબીઆઈ અને સાયબર પોલીસને આપવાના હતા. આ સત્ય સાંભળીને શિવાનીની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. તેણે પોતાના પતિ પર ખોટી શંકા કરી હતી. કાવ્યાને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો. એ જ રાત્રે ડૉક્ટર કરણ અને નર્સ મેઘાની હોશિયારીના લીધે પોલીસે હોસ્પિટલમાં રેડ પાડી અને ટ્રસ્ટી ડૉક્ટર મહેતા અને આખી ગેંગની અટકાયત કરી લીધી. મિત્રો, ઘણીવાર જે દેખાય છે તો સત્ય હોતું નથી. અધૂરી માહિતી અને શંકાના આધારે કોઈના ચરિત્ર પર આંગળી ચીંધવી એ બહુ મોટી ભૂલ છે. ડૉક્ટર કરણ અને નર્સ મેઘાએ પોતાની જાન જોખમમાં મૂકીને સેંકડો દર્દીઓના જીવ બચાવ્યા. જો તમને આ રોમાંચક અને સસ્પેન્સથી ભરેલી સત્ય ઘટના જેવી વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં સત્યની જીત જરૂર લખજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ સસ્પેન્સ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.